माता की भारत माता की एवा कवि तलापी नगरी में लाठी विस्तार में बहुली संख्या में जे जगत नो तात पधार्यो छे। आज मने मौको मळ्यो छे के जगतना तातनी विषे सिस्टोनिक कंपनी जયારે शिबिरનું આયોજન થયું છે। આ શિબિરમાં પધારેલ સર્વે મારા વાલા ખેડૂત મિત્રો, આપ સૌનું હું સિસ્ટોનિક કંપની એરિયા મેનેજર દિનેશભાઈ ભમર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આપણી વચ્ચે ઉપસ્થિત વિશેષ આપણા દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર ઢોલિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તેમજ આપણા જ વિસ્તારનું ગૌરવ તમે બધા જાણતા હશો કે સિસ્ટોનિક કંપનીના ડિસ્ટ્રીબ્યુટર અને આપણા વિસ્તારનું જેને ગૌરવ કહેવાય એવા અમારા ડિસ્ટ્રીબ્યુટર શ્રીજી એગ્રો એજન્સી સંજયભાઈ તારપરા તેમજ मंच पर विराजमान सर्वे डीलर मित्रों तेमज अमारी सिस्टोनिक कंपनी घणा बधा डीलर मित्रों, पटेल एग्रो सेंटर पीरखजड़िया लालभाई पधारे आपणा देशना एक खेडूतना दीकरा छे। पोते कपासनी अंदर जूनागढ़ यूनिवर्सिटीनी अंदर पोते पीएचडी थई डॉक्टरनी पदवी मेळवी छे। भारत देशनी अंदर सीड कंपनी एटले के बियारण कंपनी में जेनु आगू स्थान धरावे छे एवा डॉक्टर साहेब अपनी वच्चे उपस्थित छे। तो सौ खेडूत वती अने डीलर वती ज्यारे मारे डॉक्टर साहेब નું સન્માન કરવું હોય તો આપણા સૌના વડીલ એવા માજી સરપંચ પીપળવાના સગન દાદાને હું વિનંતી કરી કે ડોક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે સગન દાદા તારપરા। કે સંજયભાઈ તારાપને મારે રજૂ કરવા છે। જો એમના વિશે મારે એક પંક્તિ કહેવું હોય તો વ્યક્તિત્વ જેનું વાતું કરે અને જાતું કરે જગમાય, તારપરા તણા જગમાય દીટા નહીં મેં દોઈલા। રોજ લાઠી મુકામે આપણે જે સિસ્ટોનિક પરિવારની સર્વે ખેડૂત મિત્રોની શિબિર, આજે શિબિર એટલે મીટિંગ નહીં, શિબિરનું નામ આપ્યું છે સાહેબે। જે ખેડૂતોને કઈ રીતે ખાતર બિયારણ અને દવા અને પાણી કઈ રીતે આપવું ને કઈ રીતે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવા એની માટેની એક ખાસ શિબિર છે। એની અંદર ઉપસ્થિત અમારે સિસ્ટોનિક કંપનીના અને આપણા દેશના જે કૃષિ વૈજ્ઞાનિક અને આપણા વિશ્વ પિતા કહીએ કે આ લાઈનની અંદર આપણા ખેડૂતો વર્ષોતા જોડાણે એવા ડૉક્ટર સાહેબ, અત્રે ઉપસ્થિત અમારા ડીલર મિત્રો, એમાં સૌ પ્રથમ અમારા સદગુરુ એગ્રો લાઠી આપણે હિંમતભાઈ વિરડિયા, મધુસૂદન એગ્રો ભાઈ છે, વિનુભાઈ છે, મગનભાઈ છે, બધાના નામ લઈએ કે એટલા ઓછા પડે। બધા જ ગામથી પધારેલા તમામ મારા વડીલોને મારા હૃદયથી જય સ્વામિનારાયણ। એક તો 2 દિવસના ગાળામાં આ આયોજન કરવામાં આવ્યું અને 2 દિવસની અંદરમાં અમે ખુદ હું બધાને ફોન કરી શક્યો નથી। અમારે વિપુલભાઈ આશીષ એક ટૂંકો મેસેજ મોકલેલો ગ્રુપમાં અને આટલી મોટી સંખ્યામાં જે આપ ઉપસ્થિત રહ્યા એ અમારા માટે બધાથી વધારે બિરદાવવા જેવું છે કે આટલે નાના આમંત્રણને માન આપીને આપ સર્વ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એ બધા કરતાં વધારે ને વધારે અમારું ગૌરવ છે। આજે સિસ્ટોનિક કંપની અને ડૉક્ટર ઢોલરિયા સાહેબે ઘણા બધા વર્ષોથી બિયારણની અંદર જે આપણે મોન્સેન્ટો કંપની વિદેશની કંપનીઓની અંદરથી જેમણે પોતે મહેનત એટલી બધી કરી અને સાહેબે જે નામ મેળવ્યું છે અત્યારે આપણી કંપની જે ગુજરાતની ફર્સ્ટ નંબરની કંપની ગણે
જે બિયારણની અંદર ઘણા વર્ષો પહેલાં આપણને ખ્યાલ છે સોલાર 77, સોલાર 77 અને ડૉક્ટર સાહેબની સરજુ, સારથી ઘણી બધી વેરાયટી આમાં ઘણા બધા ખેડૂતોએ વાવેલી. પણ ઘણા બધા એવા લેભાગુ તત્વોએ સાહેબનું નામ ખરાબ કરેલું. જે તે વખતે ડુપ્લિકેટ બધા બિયારણો બનાવીને સાહેબના નામે ઘણો બધો વેપાર કરેલો અને સાહેબનું નામ ખરાબ કરેલું. આ એવી કંપની છે, સિસ્ટોનિક કંપનીની સ્થાપના ક્યારે થઈ હું તમને સમજાવું. સાહેબ જ્યારે બિયારણ આપ્યું હોય ને એ ખેડૂતોના ફોન આવતા તો એને દવાની ભલામણ કરે ને એટલે એ દવા જ્યાં જાય ને ત્યાં બીજી દવા આપતા. સાહેબે પોતે કંપનીની 2017ની અંદર સ્થાપના કરી અને 2017ની સાલમાં જ્યારે કંપનીની સ્થાપના થઈ ત્યારે સાહેબની પ્રોડક્ટ ઘણી બધી મોંઘી પડતી હતી, અમને મોંઘી પડતી હતી. હજી અમે ઘણી બધી વસ્તુ સાહેબની વેચી નથી શકતા, એટલી મોંઘી આવતી હોય. પણ એ ક્યારેય બાંધછોડ કરતા નથી, ભાવમાં નથી કરતા અને ક્વોલિટીમાં નથી કરતા. એટલે અમે જ્યારે 2017માં જ્યારે આ કંપની જોઈન કરી ત્યારે 56,000 રૂપિયાનું કામ કર્યું હતું પરેશભાઈ. આજે 2025ની અંદર અમે 3.25 કરોડ રૂપિયાનું સિસ્ટોનિક કંપનીનું એક જ કામ કરેલું. ત્યારે વસ્તુ તો સસ્તી ને મોંઘી ઘણી બધી મળતી હોય છે માર્કેટમાં, પણ જ્યારે અમે અંદરથી છાતી ઠોકીને કોઈ પણ ખેડૂતોને એમ કહેવું કે આ લઈ જાઓ ને આનું રિઝલ્ટ હોય અને એનું રિઝલ્ટ 100% મળે છે, સંતોષ મળે છે, ત્યારે તમે બધાએ અમારો સપોર્ટ કર્યો છે. એકાબીજા ખેડૂતોને મોકલ્યા છે. મારું કોઈ સેન્ટરની અંદર દુકાન નથી, હું ગામડાની અંદર બેઠો છું. એ છતાંય મને એક 19 ગ્રાહકથી ચાલુ કરેલી પેઢી આજે 5,600 કસ્ટમર સુધી લઈ ગયા છો. એ આપ સર્વના માથે જ છે. બધું જે કાંઈ સપોર્ટ કર્યો છે તમે આજે એકવાર પીપળવાની અંદર કોઈ પણ ખેડૂત આવ્યો અને 50 રૂપિયા મારું વસ્તુ મોંઘી પડી છે તો એ ભલે વહી જાય, પણ અમે ક્યારેય નબળી વસ્તુ આપવાની કોશિશ નથી કરી. કે અમને બધું આવડે છે, આ બધાને આવડે એમ કરતાં વધારે મને આવડે, કેમ કે મારે 21 વર્ષ છે આ લઈને. ઘણી બધી વસ્તુ આવતી હોય માર્કેટની અંદર, પણ એવી વસ્તુ અમે વેચવા રાજી જ નથી.